બાજરીનું બિયારણ લેવા બજારમાં જઈએ તો 1 કિલોના 1050 રૂપિયા, એવી જો 2 કિલો લેવા જઈએ તો સન્માન રાશિના 2000 આપતા ઘરના 100 રૂપિયા આપવા પડે છે. ટ્રેક્ટરની સગવડ ન હોય, કોઈ બીજાનું ટ્રેક્ટર ખેડ કરવા માટે લાવીએ તો 1 કલાકના 800 રૂપિયા લેવામાં આવે છે. કહેવા જઈએ તો એ કહે છે ડીઝલ 100 ને પાર થઈ ગયું છે, નથી પોસાતું. ટૂંકમાં ખેતી કરવા માટે જે વસ્તુની જરૂર પડે છે તે દરેક વસ્તુના ભાવ આસમાને છે. એટલે કે દરેક વસ્તુના ભાવ દિવસે ને દિવસે વધતા જાય છે. ભાવ વધે એની સાથે સાથે 2000 રૂપિયાની સન્માન રાશિ પણ વધવી જોઈએ. નમસ્કાર મિત્રો, હું છું આપનો દોસ્ત દુદાભાઈ ચૌહાણ. અને મિત્રો, આજથી લગભગ 9 દિવસ પહેલાં એટલે કે 9 માર્ચ 2024ના રોજ મને જે મારો વોટ્સઅપ નંબર છે એ નંબર પર આપણા દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીની આગવાઈ હેઠળ વિકસિત ભારત સંપર્ક કેન્દ્રમાંથી મને એક વોટ્સઅપ મેસેજ મોકલવામાં આવ્યો હતો. અને એ મેસેજની અંદર મને આયુષ્માન કાર્ડ વિશે 2-4 એવા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. અને એ પ્રશ્નોના જવાબ હા અથવા નાની અંદર આપવાના હતા. તો મેં મારી રીતે એ પ્રશ્નોના જવાબ પણ આપ્યા હતા. અને છેલ્લે એમણે મને કહ્યું હતું કે તમે જો મોદી સાહેબને કોઈ સંદેશ દેવા માગો છો તો તમારો સંદેશ તમે વોઇસ રેકોર્ડ કરીને મોકલી શકો છો અથવા તો ટાઈપિંગ કરીને પણ મોકલી શકો છો. તો મેં મિત્રો વોઇસ રેકોર્ડ કરી અને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબને એક ઓડિયો ક્લિપ મોકલી હતી, જેને આજે 9 દિવસ થયા છે. અને અત્યારે મને એ જે મેસેજ મેં મોકલ્યો તો વોટ્સઅપ મેસેજ, એનો રિપ્લાય મને આપવામાં આવ્યો છે. એટલે કે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબની અગવાઈ હેઠળ જે વિકસિત ભારત સંપર્ક કેન્દ્ર છે ત્યાંથી મને વોટ્સઅપ મેસેજ મળ્યો છે. અને એ વોટ્સઅપ મેસેજની અંદર શું જણાવવામાં આવ્યું છે, શું મોકલવામાં આવ્યું છે, એ મિત્રો જાણતા પહેલાં તમે જો આ વિડીયો પહેલી વખત જોઈ રહ્યા હો તો વિડીયોને એક લાઈક કરી દેજો. અને ચેનલમાં જો સૌપ્રથમ વાર આવ્યા હો તો ચેનલને પણ તમે સબસ્ક્રાઈબ કરી દેજો. અને જે બાજુમાં આપેલ બેલ આઇકન છે એને તમે ઓલ પર પ્રેસ કરી દેજો, જેથી કરીને હવે પછી હું જો કોઈ વિડીયો મારી ચેનલમાં અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો. તો મિત્રો, શું આવ્યો છે એ મેસેજ એને જોવા માટે હું મારું જે વોટ્સઅપ મેસેજ છે એને હું ઓપન કરું છું. હવે મિત્રો, એને ઓપન કર્યા પછી અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા સૌપ્રથમ લખેલ છે વિકસિત ભારત સંપર્ક. અને પહેલાં જ્યારે મને મેસેજ આવ્યો હતો ત્યારે અહીંયા જે આ લોગો છે એ લોગો અત્યારે બદલી દેવામાં આવ્યો છે. પહેલાં અહીંયા જ્યાં લોગો હતો ત્યાં નરેન્દ્ર મોદી સાહેબનો ફોટો મૂકવામાં આવ્યો હતો. અને અત્યારે અહીંયા જે આપણું રાષ્ટ્રીય ચિહ્ન વાઘનું છે એ અહીંયા આપણને જોવા મળે છે. પછી મિત્રો, અહીંયા મને સૌપ્રથમ PDF મોકલવામાં આવી છે. 1.3 MBની આ PDF છે. અને એ PDFમાં શું જણાવવામાં આવ્યું છે એ આપણે જોવા માટે આ જે PDF છે એને હું ઓપન કરી લઉં. હવે મિત્રો, આ PDFને મેં ઓપન કરી લીધી છે. અને અહીંયા આપણને વાઘનું જે ચિહ્ન છે સત્યમેવ જયતે તે આપણને જોવા મળે છે. અને પ્રધાનમંત્રી હિન્દીમાં પણ લખેલું છે અને પ્રાઇમ મિનિસ્ટર ઇંગ્લિશમાં પણ અહીંયા આપણને લખેલું જોવા મળે છે. પછી અહીંયા નઈ દિલ્હી, ફાલ્ગુન 25 શક સંવંત 1945, 15 માર્ચ 2024. પછી અહીંયા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે લખ્યું છે कि मेरे प्रिय परिवारजन, आपका और हमारा साथ अब 1 दशक पूरा करने जा रहा है। मेरे 140 करोड़ परिवारजनों के साथ विश्वास, सहयोग और समर्थन से जुड़ा यह मजबूत रिश्ता मेरे लिए
कितना विशेष है, इसे शब्दों में व्यक्त कर पाना कठिन है। मेरे परिवारजनों के जीवन में आया सकारात्मक बदलाव ही बीते 10 वर्षों में हमारी सरकार की सबसे बड़ी उपलब्धि, सबसे बड़ी पूंजी है। अपनी हर नीति, हर निर्णय के जरिए गरीबों, किसानों, युवाओं और महिलाओं के जीवन स्तर को सुधारने और उन्हें सशक्त बनाने के लिए कृत संकल्पित सरकार ने जो ईमानदार प्रयास किए हैं, उनके सार्थक परिणाम हमारे सामने है। प्रधानमंत्री आवास योजना के जरिए पक्के मकान, सभी के लिए बिजली, पानी, गैस की समुचित व्यवस्था, आयुष्मान भारत योजना के जरिए इलाज की व्यवस्था, किसान भाई बहनों को आर्थिक मदद, मातृ वंदना योजना के जरिए माताओं बहनों को सहायता जैसे अनेक प्रयास सिर्फ इसलिए फलीभूत हो पाया है क्योंकि आपका भरोसा, आपका विश्वास मेरे साथ था। तो मित्रों, अहींया पीडीएफ जो આપણે પૂરેપૂરી વાંચવા જઈશું તો વિડીયો કદાચ લાંબો બનશે, પણ આ જે પીડીએફ છે એની અંદર જે પ્રધાનમંત્રી સાહેબ દ્વારા જે યોજનાઓ ચલાવવામાં આવે છે એને જણાવવામાં આવી છે, એને ગણાવવામાં આવી છે, અને જો હું મારી ભાષામાં, સાદી ભાષામાં કહું તો એને દાખવવામાં આવી છે। હવે મિત્રો, આ જે પીડીએફ છે એ પીડીએફને હિન્દીમાં મોકલવામાં આવી છે। અહીંયા એમની જે સહી છે નરેન્દ્ર મોદી સાહેબની એ તમે જોઈ શકો છો, અને ઇંગ્લિશમાં પણ આ જે પીડીએફ છે એને મોકલવામાં આવી છે, અને અહીંયા એમની સહી પણ તમે જોઈ શકો છો। હવે મિત્રો, આપણે પાછા જઈએ અને જે પીડીએફ મોકલ્યા પછી આપણને શું જણાવ્યું છે એ આપણે જાણીએ। તો અહીંયા સૌપ્રથમ લખ્યું છે कि नमस्कार, यह पत्र प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी की अगुवाई वाली भारत सरकार के विकसित भारत संपर्क केंद्र द्वारा भेजा गया है। पिछले 10 वर्षों में भारत सरकार की योजनाओं का सीधा लाभ देश के 140 करोड़ से ज्यादा परिवारजनों को मिला है एवं भविष्य में भी मिलता रहेगा। विकसित भारत के संकल्पों को पूरा करने के लिए आपका साथ एवं आपका सुझाव बहुत महत्वपूर्ण है। अंत आपसे अनुरोध है कि योजनाओं को लेकर आपके विचार अवश्य लिखें। तो अहींया मित्रों, प्रधानमंत्री मोदी साहेबे लख्युं छे के जे 10 वर्षथी योजनाओं चाली रही छे ए योजनाओनो लाभ घणा बधा 140 करोड़ परिवार छे एमने मळी रह्यो छे अने मळतो रहेशे एवुं अहींया एमणे लख्युं छे। अने छेल्ले अंत आपसे अनुरोध है कि योजनाओं को लेकर आपके विचार अवश्य लिखे। એટલે કે છેલ્લે મને એવું જણાવવામાં આવ્યું છે કે તમે જો કોઈ યોજનાને લઈ અને આપનો વિચાર છે કંઈ તો તમે અવશ્ય લખી શકો છો વિચાર મને। તો મિત્રો, આ યોજના જે ચલાવવામાં આવી રહી છે પ્રધાનમંત્રી મોદી સાહેબ દ્વારા, એમાં જે પીએમ કિસાન સન્માન નિધિ યોજના છે એ યોજનાને લઈ અને મેં એક વિચાર વોટ્સઅપના માધ્યમથી પ્રધાનમંત્રી મોદી સાહેબને મોકલ્યો છે, અને એ વિચાર શું મોકલ્યો છે એ હું તમને વાંચી સંભળાવું છું। તો મિત્રો, અહીંયા મેં વિચાર એ લખ્યો છે કે સૌપ્રથમ મેં લખ્યું છે કે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ, હું દુદાભાઈ કરમસિંહભાઈ ચૌહાણ, હું મારો વિચાર આ વોટ્સએપના માધ્યમથી આપને મોકલું છું। મને આશા છે કે આ મારો મેસેજ આપ સુધી પહોંચાડવામાં આવશે। સાહેબ, આપ શ્રી દ્વારા ગુજરાત રાજ્યની ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે, તે સારી બાબત છે, પણ જે આપ શ્રી દ્વારા યોજનાઓ ચલાવવામાં આવે છે તેમાં એક યોજના પીએમ કિસાન સન્માન નિધિ યોજના છે। આ યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક 6,000 રૂપિયા અને પ્રતિ 4 મહિને 2,000 રૂપિયા ખેતી કરતા ખેડૂતોને બિયારણ લાવવા માટે
એટલે કે ખેડૂતોને ખેતી કરવા માટે આર્થિક મદદ માટે સન્માન રૂપે આપો છો. સાહેબ, આપ જે આ 2000 રૂપિયા આપો છો એ મારા મત પ્રમાણે બહુ ઓછી ના કે બરાબર રકમ છે, કારણ કે મોંઘવારી બહુ વધી ગઈ છે અને મોંઘવારી દિવસે ને દિવસે વધતી જાય છે, જ્યારે 2000 એની એ જ જગ્યાએ છે. બાજરીનું બિયારણ લેવા બજારમાં જઈએ તો 1 કિલોના 1050 રૂપિયા, એવી જો 2 કિલો લેવા જઈએ તો સન્માન રાશિના 2000 આપતા ઘરના 100 રૂપિયા આપવા પડે છે. ટ્રેક્ટરની સગવડ ન હોય, કોઈ બીજાનું ટ્રેક્ટર ખેડ કરવા માટે લાવીએ તો 1 કલાકના 800 રૂપિયા લેવામાં આવે છે. કહેવા જઈએ તો એ કહે છે ડીઝલ 100 ને પાર થઈ ગયું છે, નથી પોસાતું. ટૂંકમાં ખેતી કરવા માટે જે વસ્તુની જરૂર પડે છે તે દરેક વસ્તુના ભાવ આસમાને છે, એટલે કે દરેક વસ્તુના ભાવ દિવસે ને દિવસે વધતા જાય છે. ભાવ વધે એની સાથે સાથે 2000 રૂપિયાની સન્માન રાશિ પણ વધવી જોઈએ. મારા વિચાર પ્રમાણે આ 2000 રૂપિયાનો હપ્તો 4 મહિને 2000 મળે છે તે 1 મહિનામાં 2000 મળવા જોઈએ, એટલે કે વાર્ષિક 24000 મળવા જોઈએ. તો ખેડૂતોને 60% જેટલી આર્થિક મદદ થાય. અને બીજું કે જે હમણાં એટલે કે 28 ફેબ્રુઆરીએ જે આપ શ્રી 2000નો હપ્તો રિલીઝ કર્યો તે 9 કરોડ ખેડૂતોને મળ્યો છે. હજુ તો લાખો ખેડૂતો એવા બાકી છે કે જે ખરેખર આ યોજનાને પાત્ર છે, તેમ છતાં આ ખેડૂતોના ફોર્મ રિજેક્ટ કરવામાં આવ્યા છે. અને એવું જાણવા મળ્યું છે કે આ ફોર્મ ડોક્યુમેન્ટ અપલોડ કરવામાં આવે છે તે ખેડૂતોને ખબર ન હોય અને તે 200 MB ઉપર અપલોડ કરતા હોય. એ ડોક્યુમેન્ટ સ્પષ્ટ ન દેખાવાને કારણે તાલુકા લેવલેથી મોટાભાગના ફોર્મ રિજેક્ટ થાય છે. તો આવું ન થાય અને જો ડોક્યુમેન્ટ સ્પષ્ટ ન દેખાય તો તાલુકા લેવલેથી ખેડૂતોનો સંપર્ક કરી અને એમનું ફોર્મ એપ્રૂવ કરી આપે એવી આશા સાથે મારા વિચારોને અહીં વિરામ આપું છું. આશા રાખું છું કે આ મારા વિચારો આપ સુધી પહોંચશે અને આપ સાહેબ શ્રી આ મારા વિચારોને પ્રાધાન્ય આપશો. જય હિન્દ, જય ભારત. તો મિત્રો, આ જે મેસેજ છે એ મેસેજ આવી રીતનો વડાપ્રધાન શ્રી મોદી સાહેબે મોકલ્યો હતો અને મેં પણ સામે વોટ્સઅપના માધ્યમથી આ મેસેજ મોકલ્યો છે. અને આપણો એક PM કિસાન સન્માન નિધિ યોજનાને લઈ અને ઘણા બધા ખેડૂતોનો પ્રશ્ન હતો અને મને કોમેન્ટો પણ આવતી હતી કે સર, અમારું જે PM કિસાન સન્માન નિધિ જે ફોર્મ છે એ ફોર્મ રિજેક્ટ થયું છે. અને ઘણા બધા ખેડૂતોનો ફોર્મ જે રિજેક્ટ થયું છે એનું કારણ જ મેઇન જે આ ડોક્યુમેન્ટ અપલોડ છે, ડોક્યુમેન્ટ સ્પષ્ટ ન દેખાવાને કારણે ફોર્મ રિજેક્ટ થયા છે. તો આપણે, તમે, હું અને સૌ આપણે આશા રાખીએ કે જે આપણો આ વિચાર આપણે મોકલ્યો છે નરેન્દ્ર મોદી સાહેબને, એને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ પ્રાધાન્ય આપે અને સુચારુ રૂપે PM કિસાન સન્માન નિધિ જે યોજના છે એનું વ્યવસ્થાપન થાય. અને આ યોજનાની અંદર આજ નહીં તો કાલ ભવિષ્યમાં જે રાશિ આપવામાં આવે છે 2000, એ 2000 રાશિને વધારી અને ખેતી કરવા માટે મદદરૂપ થાય એવી વધારે રાશિ વધારે એવી આપણે સૌ આશા અને અભિલાષા સાથે આ મેસેજ જે છે એ વડાપ્રધાન મોદી સાહેબને મોકલ્યો છે અને આશા રાખીએ કે આવનાર દિવસમાં કદાચ આનો અમલ થાય. તો મિત્રો, આજના વિડીયોમાં આટલું જ અને આપણે ફરી કોઈ નવા વિષય અને નવા વિડીયોમાં આપણે મળીશું. તો ત્યાં સુધી આપના દોસ્ત દુદાભાઈ ચૌહાણને રજા આપશો. નમસ્કાર.